નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના પર્યાવરણ વિષયની સ્વ અધ્યયન પોથીના ભાગ 3ની અંદર આપણને જે પાઠ નંબર 13 આપવામાં આવેલો છે નદીની સફર, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ ધોરણ 4ની જે સ્વ અધ્યાય પોથી છે એના ભાગ 3 અહીંયા આપણને આપેલો છે। એના ભાગ 3ની અંદર પર્યાવરણ, ગુજરાતી, ગણિત જેટલા પણ વિષયો આપેલા છે તે દરેક વિષયના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ, વાલીઓએ અવશ્ય આ જે સ્વાધ્યાયન પોથી છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ સ્વાધ્યાય પોથી ભાગ 3 પાઠ નંબર 13 નદીની સફરનું સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1, વિધાનોને ખરા કે ખોટા કરીને દર્શાવો। પહેલું, ગટરનું પાણી ચોખ્ખું હોય છે, તો જવાબ આવશે ખોટું। બીજું, આપણે નદીમાં કચરો ઠાલવવો જોઈએ, તો જવાબ આવશે ખોટું। ત્રીજું, દરિયાનું પાણી ખારું હોય છે, તો જવાબ આવશે સાચું। ચોથું, પૂર આવે ત્યારે નદીમાં ખૂબ જ પાણી હોય છે, તો જવાબ આવશે સાચું। પાંચમું, ખાબોચિયાનું પાણી પીવાલાયક હોય છે, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ચાલો પ્રવૃત્તિ કરીએ। તમારા ગામ કે શહેરની નજીકની નદી કે તળાવની મુલાકાત લઈ અને નીચેની વિગત લખો। પાણીમાં થતી વનસ્પતિ, તો એમાં આવશે કમળ, શેવાળ, શિંગોડા, જળકુંભી અને લીલ। જળચર પ્રાણીઓ, તો એમાં આવશે માછલી, દેડકા, જળબિલાડી, કાચબો, બતક અને બગલો। વૃક્ષોમાં આવશે વડ, પીપળો, લીમડો, બાવળ, આસોપાલવ, આંબલી, નાળિયેર અને બોર। છોડમાં આવશે તુલસી, ટામેટા, ગુલાબ, મરચા, રીંગણ, તુવેર, કપાસ અને સૂર્યમુખી। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, વર્ગીકરણ કરો। પાણીમાં જોવા મળતા સજીવો અને પાણીમાં જોવા મળતા નિર્જીવો। તો ચાલો, જોવા મળતા સજીવોમાં આવશે કાચબો, માછલી, બતક, શેવાળ અને મગર। જ્યારે પાણીમાં જોવા મળતા નિર્જીવો, એની અંદર આવશે કચરો, પ્લાસ્ટિક, હોડી, પથ્થર, રેતી અને લાકડું। મિત્રો, ધોરણ 3 થી 10ની નવી સ્વ અધ્યયન પોથીઓ જે છે તે આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશન ઉપરથી પીડીએફ મેળવવા માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધી છે, અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખીને પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પીડીએફ મેળવી શકો છો। અથવા તો આપણી વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે, એટલે કે વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, પાણીનો રંગ ના બદલતી વસ્તુ ઉપર ગોળ કરો અને રંગ બદલતી વસ્તુ ઉપર ચોરસ કરો। તો ચાલો, ખાંડ, લીંબુનો રસ, મીઠું અને સાકરથી રંગ નથી બદલતો, એના ઉપર ગોળ કરેલું છે। હળદર, દૂધ, દેશી ગોળ અને કેસુડાના ફૂલથી બદલે છે, તો એના ઉપર ચોરસ કરી દઈએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા પૂરો। એમાં પેલું, જળચર પ્રાણી ખાલી જગ્યામાં રહે, તો જવાબ આવશે પાણી। બીજું, ઉનાળામાં નદીમાં પાણી ખાલી જગ્યા હોય છે, તો જવાબ આવશે ઓછું। ત્રીજું, નદીમાં ખાલી જગ્યા ઠાલવવાથી પાણી ગંદુ થાય છે, તો જવાબ આવશે ફેક્ટરીનું પાણી। ચોથું, પાણીમાં ખાલી જગ્યા નાખવાથી ડૂબે છે, તો જવાબ આવશે પથ્થર। અને પાંચમું, પાણીને ખાલી જગ્યા થતું આપણે અટકાવવું જોઈએ, તો જવાબ આવશે ગંદુ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું, નદીમાં પૂર કઈ ઋતુમાં આવે છે, તો જવાબ આવશે કે નદીમાં પૂર ચોમાસાની ઋતુમાં આવે છે। બીજું, તમારા જિલ્લામાં કે નદીમાં આવેલ 2 નદીઓના નામ લખો, તો સાબરમતી અને તાપી। ત્રીજું, નદી આપણને કઈ રીતે ઉપયોગી છે, તો અહીંયા જવાબ આવશે નદીનું પાણી પીવા, ખેતી કરવા, સ્નાન કરવા અને પ્રાણીઓ માટે ઉપયોગી છે। નદીમાં કચરો નાખવાથી શું થાય, તો નદીનું પાણી પ્રદૂષિત થાય છે, માછલીઓ અને જળચર પ્રાણીઓ મરી જાય છે અને પાણી પીવા અયોગ્ય બને છે। કારખાના અને ફેક્ટરીઓનું પાણી કેવું હોય છે, તો કારખાના અને ફેક્ટરીઓનું પાણી ગંદુ, રાસાયણિક પદાર્થોથી ભરેલું અને પ્રદૂષિત હોય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, પાણીમાં રહેતા સજીવોના નામ શોધો અને લખો। તો એમાં જો કાચબો, મગર, કરચલો, સાપ, બતક, દેડકો, માછલી, જળઘોડો વગેરે। ત્યાર પછી છે તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન
ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. પ્રશ્નોના જવાબ લખો. પાણી કઈ કઈ રીતે પ્રદૂષિત થાય છે? તો પાણી ઘણી રીતોથી પ્રદૂષિત થાય છે. નદીઓ અને તળાવોમાં લોકો કચરો, પ્લાસ્ટિક અને બોટલો ફેંકે છે, ત્યારે પાણી ગંદુ બને છે. કારખાના અને ફેક્ટરીઓમાંથી નીકળતું રસાયણયુક્ત ગંદુ પાણી નદીમાં મળે છે, જેના કારણે પાણી વધુ પ્રદૂષિત થાય છે. ખેડૂતોએ ખેતરમાં વાપરેલા ખાતર અને જંતુનાશકો વરસાદના પાણી સાથે વહીને નદીમાં જાય છે. ગટરનું પાણી પણ નદીની અંદર મિશ્ર થાય છે, અને આ બધા કારણોસર પાણી પીવા અને ઉપયોગ કરવા માટે અયોગ્ય બની જાય છે. ત્યાર પછી બીજું, પાણીમાં ગંદકી ન ફેલાય તે માટે તમે શું કરશો? તો પાણીમાં ગંદકી ન ફેલાય તે માટે હું નદી અને તળાવમાં કચરો, પ્લાસ્ટિક અથવા તો ખોરાકના અવશેષો નહીં નાખું. જ્યાં પાણી હોય ત્યાં હું હંમેશા સફાઈ રાખીશ. કપડાં ધોવા, વાસણ ધોવા અથવા સ્નાન કરવા માટે નદી કે તળાવનું પાણી ગંદુ નહીં કરું. હું મારા મિત્રો અને પરિવારને પણ પાણી સાફ રાખવા માટે સમજાવીશ. આમ કરીને હું પાણી શુદ્ધ અને સ્વચ્છ રાખવામાં મદદ કરીશ. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 4ના પર્યાવરણ વિષયની નદીની સફર નામનો જે આપણો પાઠ છે સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર, તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 4ના પર્યાવરણ વિષયની સ્વાધ્યાય પોથીના એક નવા પાઠના સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે ધોરણ 4ના સ્વાધ્યાય પોથીના ભાગ 3ના એક નવા વિષયના નવા પાઠના સોલ્યુશન સાથે.